કપડવંજના નગરપાલિકાના વોર્ડ નંબર 6ના કોર્પોરેટર મનુભાઈ રામાભાઈ પટેલ, જેઓ આમ આદમી પાર્ટીના કોર્પોરેટર છે, જેઓ સ્થાનિક બિલ્ડરોને મિલીભગતથી 46 પરિવારોને મકાનો વૈકલ્પિક વ્યવસ્થા સિવાય ખોટી રીતે મકાનો તોડી પાડવા ગરીબ પરિવારની હાઈ લે છે, તેના વિરોધમાં 46 પરિવારના સભ્યો કપડવંજ ગાંધી બાવલી બજારમાં પ્રતિક ઉપવાસ ધરણા આંદોલન કરેલ છે। અહેવાલ જયવંતસિંહ જાડેજા, દેશનો ધબકાર ન્યૂઝ, અમદાવાદ। सामाजिक न्याय अधिकारी मंत्री माननीय रामदास आठवले साहेब जिला प्रमुख विनोदभाई बात करूँ छूँ। आज रोज कपड़न गाम में प्रतीक उपवास पर लालाभाई प्रेमाभाई गांधी ओछा 4 दिवस से आज रोज सुधी खुराक लीधेल नहीं। कपड़न नगरपालिका खोटी नोटिस बजवी, नोटिस तद्दन खोटी है तथा 50 परिवारों रहेशे। 50 परिवारों में 50 नाना मोटा मकानों से झूंपड़ाओं से तो खोटी नोटिस भजवी અને હેરાનગતિ કરે છે। તેના વિરુદ્ધમાં 4 દિવસથી લાલાભાઈ પ્રેમાભાઈ સલાડ તથા ઓછામાં ઓછા 50 પરિવાર પ્રતિક ઉપવાસ પર બેઠેલા છીએ અને હમણાં હાલ 108 બોલાવેલ છે, પણ 108 પણ લાલાભાઈ પ્રેમાભાઈની હાલત ગંભીર બતાવે છે। તો આ વિડીયો કપડવંજ નગરપાલિકા તથા મામલતદાર સાહેબ તથા ચીફ ઓફિસર સાહેબ तथा प्रांत अधिकारी साहेब तथा मुख्यमंत्री भूपेन्द्रभाई पटेल साहेब ત્યાં સુધી પહોંચે એવી અમારી ગરીબોની પ્રાર્થના છે। 70 વર્ષનો અમારો અહીં રહેવાસીનો વસવાટ છે। અમારા દાદા, અમારી દાદી, અમારી સાસુ, અમારા સસરા એ બધા આટલે ઓફ થઈ ગયા છે અને હવે અમને એમ કહે છે કે તમે ખસી જાઓ ને અમને આ જગ્યા અમને ખાલી કરી નાખી દો। હવે અમારા નાના નાના બાળ બચ્ચા લઈને અમારે કઈ જવા નથી। આબ ઉપર નથી ધરણી, આબ ઉપર નથી આરો ને ધરતી ઉપર નથી ધણી। અમારે કઈ બાજુ જઈને અમારા બાળ બચ્ચાનું અમે ગુજરાન કરીને અમે ટકાઈને રહી શકીએ। બસ અમારી આટલે અમારે ન્યાય જોઈએ છે ના તો અમારે લાલાભાઈ અત્યારે એક્સિડન્ટ પડ્યા છે એના સાથે અમે બી અહીં ભૂખેમાં બેઠા છે। હડતાલ, એમની હાલત બહુ ખરાબ થઈ છે।